નમસ્કાર. માજી સૈનિક સંગઠનનું સ્નેહ મિલન સંમેલન અને સન્માન સમારોહ યોજાયો. પ્રાંતિજ તાલુકાના મોરવાડ મુકામે તારીખ 19 માર્ચ 2026ના રોજ સવારે 10 વાગ્યે માજી સૈનિક સંગઠન દ્વારા સ્નેહ મિલન સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંગઠન પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જ્યારે નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ માજી સૈનિકો અને વીર નારીઓનો ફૂલહાર તેમજ સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા પ્રમુખે પોતાના સંબોધનમાં માજી સૈનિકોના યોગદાનને બિરદાવ્યું હતું, જ્યારે મુખ્ય મહેમાને પોતાના ઉદ્બોધનમાં માજી સૈનિકોની પડતર માગણીઓ અંગે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં ખાતરી આપી હતી. મોરવાડના એક માજી સૈનિકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સૈનિક પરિવારના સભ્યોને જરૂર પડે ત્યારે હંમેશા એકબીજાની માટે તૈયાર રહેવું જોઈએ. આ કાર્યક્રમમાં તલોદ તાલુકાના માજી સૈનિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમના અંતે પૂર્વ પ્રમુખ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને સૌએ સાથે મળી ભોજનનો આનંદ માણ્યો હતો. બાકરપુરના રહેવાસી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પટેલ, જે ગઢવી નામથી ઓળખાય છે, તેમના દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેને સૌએ વખાણ્યું હતું. જો કે કાર્યક્રમમાં તાલુકાના 2 મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તેઓ હાજર રહ્યા નહોતા, જેને લઈને માજી સૈનિકોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા જવાનોના સન્માનના પ્રસંગે પ્રતિનિધિઓની ગેરહાજરીને કેટલાક લોકોએ શરમજનક ગણાવી હતી. આ રીતે સમગ્ર કાર્યક્રમ સુંદર આયોજન અને ઉર્જાભર માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અસ્તુ.